નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજે આપણે સમજીશું સાયકોલોજી શું છે. મિત્રો, આપણને બધાને ખબર છે કે સાયકોલોજીને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. સાયકોલોજીને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. સાયકોલોજી મિત્રો, ઘણા બધા લોકો એવું માને છે કે મનોવિજ્ઞાન છે તે માત્ર પાગલ લોકોનો જ અભ્યાસ કરે છે. પરંતુ આ માન્યતા લોકોની એકદમ ખરાબ છે. મનોવિજ્ઞાન ખરેખર શું કરે છે? માનસિક વિકૃતિવાળા લોકો માટે છે. પણ આ એકદમ ખોટું છે કે પાગલ લોકોનો જ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી મિત્રો એકદમ ખોટું છે. મનોવિજ્ઞાન એ શું કરે છે? માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? મનોવિજ્ઞાન કોનો અભ્યાસ કરે છે? માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો. માનવી અને માનવેતર પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે માનવેતર પ્રાણી એટલે શું? એટલે હવે આપણે આગળ વધીશું. હવે આપણે થોડાક વધારે જોઈશું કે તેની ડેફિનેશન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો મનોવિજ્ઞાન શું છે? વોટ ઇઝ સાયકોલોજી? મનોવિજ્ઞાનની ડેફિનેશન જોઈએ તો સાયકોલોજી શબ્દ છે, મનોવિજ્ઞાન છે તે માઇન્ડ પ્લસ બિહેવિયર નો બનેલો છે. એટલે કે મન અને વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન શું છે? મન અને વર્તનનું વિજ્ઞાન છે. મન એટલે શું કે વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ એટલે કોને કહેવાય કે જે વિચારે છે, વિચાર, ભાવનાઓ, જેમાં તમે શું કરી રહ્યા છો, તમે અત્યારે કેવી ભાવના અનુભવી રહ્યા છો, તમે અત્યારે શું ફીલ કરી રહ્યા છો, આ બધું શું છે? ભાવનાઓ છે. ભાવનાઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઇમોશન. ઇમોશન જેને ભાવનાઓ કહેવામાં આવે છે. જેમ કે આનંદ, ક્રોધ, ગુસ્સો, આ બધા શું છે? આવેગો છે, જેને ભાવનાઓ તરીકે પણ ઓળખાય છે. બીજું છે બિહેવિયર. બિહેવિયર એટલે શું? વર્તન. આપણે શું કરીએ છીએ, કેવી રીતે રિએક્ટ કરીએ છીએ, આ બધું શું છે? વર્તન છે, બિહેવિયર છે. દાખલા તરીકે તમે ખુશ કેમ થાવ છો, અથવા તો ગુસ્સો કેમ આવે છે, આ બધું સાયકોલોજી સમજાવે છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ તરીકે તમે ખુશ થાવો છો, તમને ગુસ્સો કેમ આવે છે, કોઈને કેમ પસંદ કરો છો, આ બધું શું છે? ઇમોશન આપણી સાથે જોડાયેલા છે. સાયકોલોજી આપણને મદદ કરે છે પોતાને સમજવા, બીજાને સમજવા અને સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે. મનોવિજ્ઞાન આપણને કેવી રીતે મદદ કરે છે? એક તો પોતાને સમજવા માટે પણ, પોતાને સમજવા. બીજું છે સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે. સ્ટ્રેસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? મનોભાર. દાખલા તરીકે આપણી સામે કોઈ એવી પરિસ્થિતિ આવી પડી હોય કે જેનો ઉકેલ આપણને મળતો ના હોય, તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? આપણે જે કન્ડિશન છે તે કન્ડિશન આપણે યોગ્ય કાઉન્સેલર પાસે જઈશું અને તેની સામે આપણી પરિસ્થિતિ જે છે તે તેની વાત કરીશું, અને તે કાઉન્સેલર છે તે આ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરશે અને તેમાંથી બહાર લાવવા માટે સામેવાળી જે ક્લાયન્ટ વ્યક્તિ છે તેને મદદ કરશે. તો આ શું થયું? વ્યક્તિને સ્ટ્રેસ હતો અને આ સ્ટ્રેસ તે બીજા વ્યક્તિ જોડે ગયો, એટલે કે કાઉન્સેલર જોડે ગયો અને તેને વાત કરી, અને હવે વાત કરી એટલે જે ક્લાયન્ટ હતો તે કેવો થઈ? ફ્રી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો,
આપણે ઘણીવાર જોયું હશે કે આપણે કોઈ એવું ટેન્શન આવી ગયું હોય તો આવા ટેન્શનમાં આપણી જે વાતો છે, આપણા જે અંદરની વાતો છે તે કોઈક બીજા વ્યક્તિ સાથે શેર કરી દઈએ તો આપણે કેવા રિલેક્સ થઈ જતા હોઈએ છીએ. તો આમ મનોવિજ્ઞાન છે તે ખૂબ જ ઉપયોગી વિષય છે. ખાસ કરીને સ્ટુડન્ટ માટે સાયકોલોજી બહુ જ યુઝફુલ વિષય છે. એ સ્ટુડન્ટ માટે એક્ઝામ પ્રિપેરેશન માટે પણ સાયકોલોજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. પછી ફોકસ મેમોરી માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ મનોવિજ્ઞાન સાયકોલોજી છે તે જીવનમાં ખૂબ જ મહત્વની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો મિત્રો. ઓકે.